નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, પ્રધાનમંત્રી આવાસ યોજના 2025 અંતર્ગત જે અરજદારોએ ફોર્મ ભરાવ્યા હતા ગત વર્ષ એટલે કે 2024માં એમનું એપ્રુવલ થયું છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું, એટલે કે લિસ્ટમાં તમારું નામ છે કે નહીં, એમની સંપૂર્ણ માહિતી વિસ્તારપૂર્વક અમે આજ આપને જણાવીશું। મિત્રો કે પ્રધાનમંત્રી આવાસ યોજના 2024-25 અંતર્ગત જે અરજદારોએ ફોર્મ અરજી એપ્લાય કરી હતી એટલે કે આવેદન આપ્યું હતું એમનું એપ્રુવલ થયું છે કે નહીં, એમની સંપૂર્ણ માહિતી જાણવા માટે વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ચૂકશો। સૌપ્રથમ તો મિત્રો, તમારે તમારા ફોનમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે અને ક્રોમ બ્રાઉઝરની અંદર સર્ચ બોક્સમાં લખવાનું રહેશે PM આવાસ યોજના। જી હા મિત્રો, આ ટાઈપ કરી અને સર્ચ બોક્સની અંદર સર્ચ કરવાનું રહેશે। તેમના પછી મિત્રો જે સેકન્ડ રહેલું છે PMAY ગ્રામીણ પ્રધાનમંત્રી આવાસ યોજના, એમનું ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। એમનું ઉપર મિત્રો તમે ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક નવું પેજ ખુલીને આવી જશે, જેમાં મિત્રો તમારે આવાસ સોફ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે। એમનું ઉપર મિત્રો તમે ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આવું પાછું પોપઅપ ખુલીને આવી જશે, જેમાં રિપોર્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે। રિપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે સ્ક્રોલ કરશો મિત્રો એટલે તમારી સામે ફિઝિકલ પ્રોગ્રેસ રિપોર્ટ, જેમાં સેકન્ડ રહેલું છે હાઉસ પ્રોગ્રેસ, એમનું ઉપર મિત્રો તમારે ક્લિક કરવાનું રહેશે। એમનું ઉપર મિત્રો તમે ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આવું પેજ ખુલીને આવી જશે, જેમાં ઓલ સ્ટેટ લખેલા છે। એમાંથી મિત્રો તમારે કયા રાજ્યનું જોવા માગો છો તે સિલેક્ટ કરવાનું રહેશે। આપણે હાલ મિત્રો ગુજરાતનું જોવાનું છે તો ગુજરાત સિલેક્ટ કરીશું। તેમના પછી મિત્રો સ્ક્રોલ કરશું અને અહીંયાથી તમે ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો સિલેક્ટ કરવાનો છે કે ગુજરાત રાજ્યનો કયો જિલ્લોમાંનું તમે જોવા માગો છો। તો હાલ આપણે ગીર સોમનાથનું જોશું એટલે ગીર સોમનાથ સિલેક્ટ કરીશું। ત્યારબાદ મિત્રો સ્ક્રોલ કરવાનું રહેશે અને ગીર સોમનાથના કયા તાલુકાનું તમે જોવા માગો છો તે અહીંયાથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યારબાદ મિત્રો સ્ક્રોલ કરવાનું રહેશે અને ત્યારબાદ તમારે ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકાને કયા ગામનું જોવા માગો છો તે અહીંયાથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। તો મિત્રો હું અહીંયાનું જોઈશ એટલે તે સિલેક્ટ કરી ત્યારબાદ મિત્રો સ્ક્રોલ કરવાનું રહેશે। સ્ક્રોલ કરશો એટલે અહીં એક આન્સર પૂછવામાં આવશે કેપ્ચા કોડની અંદર કે 62 + 70 કેટલા થાય તે કેલ્ક્યુલેશન કરી અને મિત્રો તમારે કેપ્ચા કોડની અંદર દાખલ કરવાનું રહેશે। તો મિત્રો અહીંયા પ્લસ અથવા માઇનસ હોય છે, તો જે કેલ્ક્યુલેશન કરે અને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। સબમિટ બટન ઉપર મિત્રો તમે ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આવું પેજ ખુલીને આવી જશે, જેમાં મિત્રો સિરિયલ નંબર, વિલેજ, રજિસ્ટ્રેશન નંબર, બેનિફિશિયરી નેમ, ફાધર્સ મધર્સ નેમ અને અરજદારની સંપૂર્ણ ડિટેલ એટલે કે સંપૂર્ણ યાદી આપની ડિસ્પ્લેની સામે દેખાડી દેશે। જેમાં મિત્રો સ્ક્રોલ કરશો એટલે જે અરજદારોના 2024-25 અંતર્ગત જે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અરજીઓ મંજૂર એટલે કે એપ્રૂવ થઈ છે એમના લિસ્ટ એટલે કે એમનું નામ તમારી ડિસ્પ્લેની સામે દેખાડી દેશે। તો મિત્રો આ સરળ રીતથી તમે પ્રધાનમંત્રી આવાસ યોજના 2024-25માં આવેદન જો કર્યું હોય તો તેમાં એપ્રૂવ મળ્યું છે કે નહીં તે સરળ રીતથી તમે લિસ્ટમાં તમારું નામ ચેક કરી શકશો કે તમે જે આવેદન કર્યું છે એમની અરજી મંજૂર કરવામાં આવી છે અથવા તો નામંજૂર કરવામાં આવી છે। મિત્રો તમારે રજિસ્ટ્રેશન એટલે કે અરજી નંબર નાખ્યા વગર તમે મેં સ્ટેપ બાય સ્ટેપ જે સરળ રીતથી પગલાં જણાવીએ એ પ્રમાણે તમે પગલાં ભરી અને પ્રધાનમંત્રી આવાસ યોજના 2024-25માં જે અરજદારોએ આવેદન કર્યું છે તેમનું અરજીનું એપ્રૂવ મળ્યું છે કે નહીં તે તમે ચેક કરી શકશો।